આપનો દિયોદર વિસ્તારના ધારાસભ્ય અને તમારા એક નાના ભાઈ તરીકે આપ સૌને દિલથી આવકારતા આનંદ અને હર્ષની લાગણી અનુભવું છું. મિત્રો, આજથી 5000 વર્ષ પહેલા શ્રીમદ ભગવદ ગીતામાં કૃષ્ણ ભગવાને કહ્યું છે કે સમયની માંગને અનુરૂપ જે મનુષ્ય પોતાની જીવન વ્યવસ્થા ગોઠવશે એ હંમેશા સુખી થશે, એની હંમેશા પ્રગતિ થશે. અને ભગવાનના સંદેશાને અનુસરીને થરાદ વાવ, બનાસકાંઠા અને પાટણ જિલ્લાના ઠાકોર સમાજના સામાજિક, રાજકીય અને શૈક્ષણિક ધાર્મિક આગેવાનો ભેગા થઈ આપણે આ વાત મૂકી હતી. આજે 4 જાન્યુઆરી છે, પણ વાત મૂકી હતી આપણે લાભ પાંચમના દિવસે. અને લાભ પાંચમના દિવસે આપણે નિર્ણય કર્યો હતો કે આનું મનોમંથન થવું જોઈએ. અને પૂરા વલોણાના અંતે, પૂરા મનોમંથનના અંતે આજે આ સમાજનું નવું બંધારણ એનો આ મહાનુભાવોના હાથે વિમોચન થવાનું છે અને વાંચન થવાનું છે. અને આપણે સૌએ સંકલ્પ કરવાનો છે. સંકલ્પ એટલે મક્કમ નિર્ધાર. બીજું જે થવાનું હોય થાય, પણ આ કામ કરવું એને કહે છે સંકલ્પ. સંકલ્પ કર્યો તો મહાત્મા ગાંધીએ કે કાગડો કે કૂતરાના મોતે મરીશ પણ આ દેશને આઝાદ કરીને જ રહીશ. તો જે અંગ્રેજોનો સૂરજ નતો આથમતો એ અંગ્રેજોએ આ દેશ છોડીને ચાલ્યા જવું પડ્યું હતું. આ સમાજે સંકલ્પબદ્ધ બનવાનું છે. શેનો સંકલ્પ? એક સમાજ, એક રિવાજ. બોલો, એક સમાજ, એક રિવાજ. એક સમાજ, એક રિવાજ. એક રિવાજ, શ્રેષ્ઠ રિવાજ. એક રિવાજ, શ્રેષ્ઠ રિવાજ. એક રિવાજ, શ્રેષ્ઠ રિવાજ. એક રિવાજ, શ્રેષ્ઠ સમાજ. એક રિવાજ, શ્રેષ્ઠ સમાજ. એક રિવાજ, શ્રેષ્ઠ સમાજ. આ સમાજને આપણે શક્તિશાળી બનાવવો છે, સમર્થક બનાવવો છે. એવો સમાજ કે જે કોઈના આધારે, કોઈનો હોશિયારો ન રહે. સક્ષમ સમાજ દ્વારા સક્ષમ રાજ્યનું નિર્માણ કરવું છે અને શક્તિશાળી સમાજ દ્વારા શક્તિશાળી ભારતનું નિર્માણ કરવું છે. એ આપણો ઉદ્દેશ છે. અને ઉદ્દેશ માટે આપણે મળ્યા છીએ. ત્યારે તમારે સંકલ્પ કરવો પડશે. કરશો ને? તો પહેલા જ બંધારણ આવે એના પહેલા હાથ ઊંચા કરીને ઓગણની જય બોલો. બોલો ઓગણજી મહારાજ કી. મીડિયાવાળા બોલો ઓગણજી મહારાજ કી. મિત્રો, આપણે સંકલ્પ એટલા માટે કરવો છે કે આગામી સમયની અંદર આ બંધારણનો પૂરેપૂરો અમલ થાય. એના જે નાણાંનો બચાવ થાય એ નાણાં આપણે શિક્ષણમાં વાપરવાના છે. શિક્ષણ એ જે 20મી સદીનો શક્તિ છે અને શિક્ષણથી સમાજને શક્તિશાળી બનાવવા માટેનો આપણો ભગીરથ પ્રયત્ન છે. જે સમય બચાવવાની વાતોમાં કરી છે તો સમય ખૂબ કિંમતી છે. જે સમયને ઓળખી શકે છે એ જ મહાન થઈ શકે છે. એટલે આપણે સમય બચે અને એનો બીજો ઉપયોગ સમાજ અને દેશ અને રાજ્યના વિકાસમાં સમાજ યોગદાન આપી શકે એટલા માટે આપણે આ નિયમો બનાવ્યા છે. અને અંતમાં મારે એટલી વાત કરવી છે, શક્તિશાળી બનવું છે. બધા બોલો, શક્તિશાળી બનાવવો છે સમાજ. તો આળસને ખંખેરી નાખો. આળસ એ જીવતા મનુષ્યની કબર છે. એ કબરને દફનાઈ દો અને આજથી બધા જ મહેનત કરવા માંડો. ભગવાને ગીતામાં કર્મને શ્રેષ્ઠ ભક્તિ કહી છે. તો કર્મના માધ્યમથી આ સમાજ, કામના માધ્યમથી, મહેનતના માધ્યમથી આ સમાજ એ પૂરેપૂરો શક્તિશાળી બને એના સંકલ્પ માટે આપણે મળ્યા છીએ. યુવાનો મોટી સંખ્યામાં છે. તો યુવાનોને કહેવું છે કે આ જવાબદારી તમારી છે. યુવાન કોને કહેવાય? किनारों से टकराव से तूफान कहते हैं, मगर तूफान से टकराव से युवान कहते हैं. वो जवानी जवानी नहीं, वो जवानी जवानी नहीं जिसकी कोई कहानी न हो, उन आंखों की कोई हस्ती नहीं है जिन आंखों में पानी न हो. आ समाज માટે પાણી બતાવવાનો છે અને સમાજ
આગેવાનોને હું આહવાન કરું છું, આમંત્રિત કરું છું. મારી 63 વર્ષની ઉંમર છે, પણ કામ કરવા, સમાજની કામ કરવા માટે કોઈ પણ યુવાન સાથે હરીફાઈ કરવાની મારી તૈયારી છે. આવો આપણે સૌ સાથે મળીને સક્ષમ સમાજનું નિર્માણ કરવું એ આપણું ધ્યેયને પાર કરીએ. અને અંતમાં અમારી વ્યવસ્થા ખૂટી પડી છે, એટલે વાગડજીને સદારામ બાપુને પ્રાર્થના કરું કે તમારા પેટમાં પણ અમી મિલન આવનો દાડો કોઈ ભૂખ જ ના રહે. અને ઠાકોર 3 દાડાનો ભૂસો હોય તો પાણી પીન ચલાવી લે. સમાજને માટે વંદન કરવા છે, સલામ કરવી છે. અને તમને જે મુશ્કેલી પડી, જે તકલીફો પડી રસ્તામાં આવી, એના માટે આ વિસ્તારના જનપ્રતિનિધિ અને સમાજના ભાઈ તરીકે આપની આ દંડવત પરિણામ સાથે આપ સૌની માફી માંગુ છું. સૌનો આભાર. ભારત માતા કી જય.